સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મિત, બિન કારણ કરુણા કરે, અખંડ રાખે પ્રીત. સદગુરુ શરણ ભવસાગર તારશે, ઉતારે ભવસાગર પાર. રામ કૃષ્ણ સદગુરુ સેવિયા, રવિ સદગુરુ ને સેવ. રામ તારે દેવળે ભબકે ધૂપ ને લોબાન. નર નારી વંદન કરે, નમે મોટા મોટા ભૂપ. यलख दुआय में असतन बोला, यलख दुआय में असतन बोला. रामदेव जी मळिया मोजा पीरा, लख दुआय में सतन बोला. प्रगटो आ पृथ्वी न माली, परसो दीधो से देवने द्वार. प्रगटो आ पृथ्वी न मालिक, परसो दीधो से देवने द्वार. उड़ती बात गई गढ़ बैंके, रतन जड़ोर भुजीनो द्वार. रतन जड़ोर भुजीनो द्वार. गुरुनी दुआय में यसतन बोला. उड़ती बात गई गढ़ बैंके, रतन जड़ोर भुजीनो द्वार. रतन जड़ोर भुजीनो द्वार. गुरुनी दुआय में यसतन बोला. रामदेव जी मळिया मोजा पीराड़.
રણુજાની અંદર રામદેવજી મહારાજ ત્યાં રામદેવજી મહારાજ હરભુજીભાઈ ભાટી હરજી અને વિરમદેવ સારે માસાઈ ભાઈઓ પણ એમ કહેવાય છે કે સારે માસાઈ ભાઈઓ સોપાટ રમતા હતા. આપણને મનની અંદર એવો વિચાર આવે ને કે ભગવાન થઈને સોપાટ રમતા હશે. પણ એમ થાય આપણે કે કુકરા મારતા હશે તો એ મારતા હશે. પણ ખરેખર સંતો મહાપુરુષોના જીવનની અંદર, મહાપુરુષોના ઘરની અંદર શીતળા વીણવાની વાતો હતી નથી. દાદાશ્રી ભજનમાં ગાયું કે રામ નામની સોપાટ માંડી સર્વે બાજી જીતેલ છે, સદગુરુ મળ્યા અને સદાયને માટે લહેર છે સંતો મહાપુરુષો રામ નામની સોપાટ માંડીશ. રામ નામની સોપાટ એટલે રામને ઓળખીને એનું ભજન કરે એ રામ નામની સોપાટ છે. ને રામ નામની સોપાટ જેને માંડી બધા બાજી જીતેલ છે, સદગુરુ મળ્યા અને સદાયને માટે લહેર છે. સારાભાઈ સોપાટ બાજી રમતા હતા. એવા એમ કહેવાય છે કે રામદેવજી મહારાજને થોડીક તદ્રા અવસ્થા થઈ ગઈ. નહીં જાગ્રત અવસ્થા નહીં નિંદ્રાની અંદર, તદ્રા અવસ્થાની અંદર રામદેવજી મહારાજ બોલ્યા, ખેંચો ખેંચો ખેંચો. હરભુજીભાઈને ઘણું બધું આશ્ચર્ય થયું. રામદેવજી મહારાજનો પરમ ભક્ત વાણિયો વિદેશ માટે ધન કમાવા માટે જાઓ, પણ મનની અંદર વિચાર કર્યો કે દાદાશ્રીની રજા લઈને પછી ધન કમાવા માટે જાઓ. વાણિયો છે દાદા રામદેવજી મહારાજની રજા લેવા આવ્યો. રામદેવજી મહારાજે કીધું તમ તમારે ખુશીથી જાઓ, પણ મેં તમને નામની ઓળખાણ કરાવીશ. જીવનની અંદર ગમે તે ત્યારે તકલીફ પડે તો મેં નામની ઓળખાણ કરાવી છે એની યાદી કરજો એટલે તમારું કામ થઈ જશે. વિદેશની અંદર ધન કમાવા માટે ગયો, સારું ધન રળ્યો અને સારું ધન રળીને પોતે દેશ તરફ આવતો હતો. એ સમયની અંદર વાણની અંદર સ્ટીમરની અંદર આવવાનું. લગભગ માણસ સારું ધન કમાઈને આવે એટલે તોફાન ઉપડે. ધન કમાઈને આવે એટલે તોફાન ઉપડે. ધન કમાઈને પરત આવતો હતો દરિયાની અંદર, વહાણ માર્ગ ઉપર, તો દરિયાની અંદર તોફાન ચાલુ થયું. સ્ટીમરનો કપ્તાન હતો, ખલાસી કીધું, એ ભાઈઓ જે તમે દેવને માનતા હોય એની યાદીમણો કરવા ગામમાંથી આપણે બહાર નીકળે એવું લાગતું. જે પોતાના દેવતાઓને માનતા થાય ને મીણા માનતાઓ કરવા. ગણપતિ મહારાજને માનતા મીણા કરવા ગઈ. ગણપતિ મહારાજ વાણ જો સામા કિનારે પહોંચી જાય ને તો એક મણ લાડવા માનીશ. એક મણે તો કાંઠા ભેગું કરવું હશે. કોઈ ખોડિયારમાં ને માનતો હતો કે રાજપરા વાળી ખોડિયારમાં મગરની સવારી કરવા વાળી માં. આવો વાણ જો દરિયા કિનારે પહોંચી જાય તો સવામણ હું તમને લાપસી માનીશ. કોઈ હનુમાનજીની યાદી મેળા કરવા કે હનુમાનજી બાપા વાણ જો દરિયા કિનારે પહોંચી જાય તો એક તેલનો ડબ્બો તમારા ઉપર થથડાઈ દઈશ, સિંગ તેલનો. એટલે જે પોતપોતાના દેવને માનતા હતા, પોતપોતા બધા ભગવાનનો આરાધના કરવા, માનતાઓ મણી કરવા. પણ રામદેવજી મહારાજને વાણીઓ મળ્યો, મનની અંદર વિચાર કર્યો કે એલા આ તો એક ભગવાનને ઓળખતા નથી, સતાયાની યાદી કરી, મને તો પ્રગટ મળ્યો છે. મને તો પ્રગટ મળ્યો છે, હું કેમ એની યાદી ન કરું?
ને મને તો વચન આપ્યું છે કે જ્યારે જ્યારે તકલીફ પડે એટલે મેં તને વચન આપ્યું એની યાદી કરજે, તારું કામ થઈ જાય છે. એટલે વાણીઓ ભગવાનની યાદી કરે છે. રામદેવજી મહારાજ તદ્રા અવસ્થાની અંદર ખેંચો 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 એટલે હરભુજીભાઈને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. રામદેવજી મહારાજ જાગ્રત થયા એટલે રામદેવજી મહારાજને પૂછ્યું, ઓલું ખેંચો ખેંચો કહેતા હતા આ પછી નવું ક્યાંથી શીખ્યા કે ભાઈ હરભુજી એ વાણિયાના વાણને ધક્કો મારવા ગયો હતો દરિયા કિનારે, પણ એ મનાય કેમ? એ આવીને વાત કરશે તો એ મનાય. રામદેવજી મહારાજ બેઠા હતા. રામદેવજી મહારાજને ડેગ માની જ્યારે બધાને પ્રસાદી આપી તઈ હરભુજીભાઈને ખ્યાલ આવ્યો ખરેખર વાણસી કાંઠે લાવી નાખ્યો. મનની અંદર ઘણો બધો આશ્ચર્ય હતો. આવા રામદેવજી મહારાજના ઘણા બધા પ્રસાદ જોયા, પણ આ પરસો તો કે હૃદયની અંદર પરિવર્તન કરી નાખ્યું. રામદેવજી મહારાજને એકાંતની અંદર મળવાની તાલાવેલી. રામદેવજી મહારાજ મળ્યા એટલે બે હાથ જોડે રામદેવજી મહારાજને પ્રાર્થના કરે કે ભગવાન આપ તો સાક્ષાત નારાયણ સ્વરૂપ છો, આપ તો સાક્ષાત ભગવાન છો. આ માસાઈ ભાઈનો સંબંધ છે, એક લૌકિક સંબંધ છે, પણ તમારા અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવો. અલૌકિક સ્વરૂપનું જો દર્શન નહીં થાય તો સતે નાવની અંદર બેઠા વિના ડૂબી મરશો. અને ખરેખર મનુષ્ય જીવન સહી સતે નાવ છે. ભવસાગર તરવાનો નાવ હોય તો મનુષ્ય અવતાર છે. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. ઊંઘમાં ઊંધો વાળીશમાં કહે પુરુષોત્તમ ગુરુ કૃત પ્રતાપે. એલા ભવસાગરને તું તરતો જા, સુરવીરને જોઈ લે પ્રાણી કાયર થઈને. ભાગ્યેશમાં પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. ભગવાનની મોટામાં મોટી કૃપા હોય તો મનુષ્ય દેહ મળ્યો જ ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા, ભગવાનની અવળી મોટી કૃપા છતાંય મનુષ્યને કૃપા દેખાતી હોય. અને કૃપા હોય તો જ મનુષ્ય દેહ મળતો, ન કરતો 4 પૈયાનો હાલતા હોય. તમને કેમ લાગે? ભગવાનની કૃપા હોય તો જ મનુષ્ય દેહ મળે, ન કરતો આકાશની અંદર ઘરના વિમાન લઈને ન ઉડતા હોય. એટલે પક્ષી ધની એમ. ઓલા વિમાન નો સમજતા, એમાં બેહવા મળે તોય ઘણું ભાઈ. ભગવાનની મોટામાં મોટી કૃપા હોય, આપણને મનુષ્ય દેહ મળ્યો જ ભગવાનની મોટામાં મોટી. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. તુલસીદાસ મહાત્માએ પણ રામાયણ અંદર લખ્યું કે ભગવાનની કૃપા જાણીએ કે ભગવાનની કૃપા તબ જાણીએ દેહ મનુષ્ય અવતાર, ગુરુની કૃપા તબ જાણીએ ઉતારે ભવસાગર. ભગવાનની કૃપા, મનુષ્ય દેહ મળ્યો એની કૃપા છે. ગુરુની કૃપા કે મનુષ્ય દેહ મળ્યા પછી ભવસાગર આપણને તાર ઉતારનાર કોઈ સદગુરુ મળે, ગુરુની કૃપા. જો કોઈ એવા ગુરુ ન મળે તો આ નાવ ક્યાંય ભાઠે ભરાય જાય એનું નક્કી નહીં. ભવસાગરમાં નાવ અમારો શું વાટે અથડાતો, વરસાદ અન્ય કામ નો આવે સુકાની શરણે. જાઓ ભવસાગરની અંદર નાવ મારો, સંસાર સાગર છે, ભવસાગર છે, અને મનુષ્ય દેહ રૂપે આપણને નાવ આ ભવસાગરની અંદર મૂકી દીધું, પણ બધી જગ્યા અટવાય છે. અટવાય છે. જવાનું હોય આમ ને નીકળવી આમ. અને અમુક માણસને એ જ ખબર નથી આપણે હું કામે નીકળ્યા. તો મનુષ્ય રૂપી નાવ અટવાય છે. નાવ ઉપર કોઈ એવા સદગુરુની જરૂર છે. ગમે વાલો કરોડો રૂપિયાનો કદાચ સ્ટીમર હોય, પણ સ્ટીમરની ઉપર એ સુકાનીની જરૂર છે ને પાયલોટની. એ પાયલોટ વગર હાલે, સુકાનીની જરૂર છે. એમ મનુષ્ય દેહ ઘણો બધો કિંમતી છે. આ નાવ ઉપર કોઈ સદગુરુની જરૂર છે.
એટલે સુતારદાસ મહાત્માએ ભજનમાં ગાયું કે ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિનો મળે, એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ તને નહીં પડે. ગુરુ કરવાની જરૂર છે અને છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારા અખંડ સ્વરૂપનું દર્શન કરાવો. ભગવાન મનની અંદર વિચાર કરે કે હરભુજીભાઈને ભાવ જાગ્યો પણ હજી મહેમાન ભાવ છે, ગરધણી નથી. મહેમાન ભાવ છે, ગરધણી ભાવ નથી. ગરધણી ભાવ હોય તો ધર્મની ઓળખાણ કરાવાય. પણ ગરધણી એને કહેવાય, ગરધણી મકાન મૂકીને ક્યાં જાય? મહેમાન હોય 1 દિવસ રોકાય, 2 દિવસ રોકાય, 3 દિવસ રોકાય, બહુ લપલપ હોય તો અઠવાડિયું રોકાય, એનાથી શીખણો હોય 15 દી રોકાય, એનાથી વધારે ગુંદર જેવો મહિના દી, પણ મહિના દિવસે રજા લેક ન લે. પણ હરભુજીભાઈના હૃદયની અંદર જે મહેમાનપણો ભાવ હતો એટલે રામદેવજી મહારાજે કીધું કે હરભુજીભાઈ આવો ને આવો ભાવ 5-6 મહિના પછી કરજો, જ્યાં હું તમને મહાધર્મની ઓળખાણ કરાવીશ. હરભુજીભાઈ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન બાળવાન હૃદયની અંદર મને ભાવ જાગ્યો છે, હવે તમે કેમ ઢીલપ રાખો છો, તમે કેમ આમ કરો છો? ને ખરેખર મનુષ્યના હૃદયની અંદર ભાવ જાગે એટલે કાર્ય કરવા માટે તૈયાર થઈ જવું. જો વારા ઘણીએ સારો ભાવ જાગતો નથી. તુલસીદાસ મહાત્માએ રામાયણમાં લખ્યું કે મનુષ્યના હૃદયની અંદર સારો ભાવ જાગે તો એ કાર્ય હજારો કામ પડતા મૂકીને એ કાર્ય કરવા માટે તૈયાર થવું. શા માટે? ખારો વિચાર વારા ઘણીએ આવતો નથી. માટે હવે ભગવાન તમે કેમ ઢીલપ રાખો છો? કોણ જાણે આપણો દેહ ક્યારે પડી જાય? જોત જોતામાં દિવસો વયા જાય છે ને આપણો દેહ ક્યારે પડી જાય? કેમ તમે ઢીલપ રાખો છો? પણ રામદેવજી મહારાજે કીધું જાઓ હરભુજીભાઈ, આવા ને આવા ભાવથી માંગણી કરજો, ને જાઓ હું તમને વચન આપું છું કે આ ધર્મની સમજણ સમજાવ્યા વિના મારો અને તમારો કોઈનો દેહ પડશે. કેમ જાણે મહામંત્ર હોય, મહામંત્ર હોય એમ હરભુજીભાઈ નિર્ભય થઈ ગયા. કોઈ દી પછી વિચાર નહીં, કોઈ દી સમજણ નહીં. પહેલા જેમ રામદેવજી હારે જે રહેવું, ખેલવું, ઠઠા મસ્કરી કરવી, આનંદ કરવો, પણ ધર્મને આ કોઈ દી ભાવ જાગ્યો નહીં. 5-25 દિવસ 5 મહિનાની જોત જોતાની અંદર 10-10 વર્ષના વાણા વાઈ ગયા. એટલે ભાવ જાગવો એ નાની સુની વાત નથી ને ભાવ જાગ્યા પછી ભાવની અંદર આજીવન રહેવો એ નાની હોની વાત. ગુરુની કૃપા હોય તો એ ભાવમાં રહેવાય. 5-25 દિવસ નહીં, જોત જોતાની અંદર 10-10 વર્ષના વાણા વાગ્યા. રામદેવજી મહારાજને દેહ મુક્ત થવાનો સમય આવી ગયો, સ્વધામ જવાનો સમય આવી ગયો. રામદેવજી મહારાજ મનની અંદર વિચાર કરે છે, ઘરે ભાઈને એક વખત ભાવ થયો, બીજી વખત ભાવ ન થયો. અને આ વસ્તુ એવી છે કે માગ્યા વિના દેવાય નહીં, માગ્યા વિના દેવાય નહીં. આ વસ્તુની માંગણી કરવી પડે ને આપણે માંગણી કરવી તો જ આપણને ગુરુ આપે. માંગણી કર્યા વિના, અને ભાઈ આપણે જમવું હોય તો આપણે માને કહેવું પડે, હગી માય માગ્યા વિના પીરસતી નથી. વસ્તુની મર્યાદા છે. ગમે એવો મિત્ર હોય તોય ભલે, ગમે એવો બાપ હોય તોય ભલે, બેન હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, પણ આ વસ્તુ માગ્યા વિના, ભાવ વિના વસ્તુ મળતી નથી. ભાવ વિના જો વસ્તુ મળે તો એ વસ્તુ કોઈ દી ટકે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, કાર્ય કદી ન સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી કદી સાસ ન ધરે. પણ પ્રેમના અંશે જે કોઈ અવતરે તો પ્રેમ રસ બાપેના હૃદયની અંદર ઠરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના, કોઈ વસ્તુ ગમે એ વસ્તુ હોય પણ અધિકાર વિના આપણને મળે તો એનું કાર્ય કદી સરતું
નથી. બગલા પાસે કદાચ તમે હીરા માણેકનો ઢગલો કરો તો કોઈ દી સાહસ એનું ક્યાં ધ્યાન છે માછલામ. મત્સ્યભોગી બગલો મુક્તા ફળ દેખી કદી સાસ ન ધરે, પણ પ્રેમના અંશે જે કોઈ અવતરે પ્રેમ રસ્તો એના હૃદયની અંદર ઠરેલા હીરા અને સિંહણનું દૂધ ક્યાં ઠરે? સિંહણનું સૂત બને ત્યાં ઠરે. રામદેવજી મહારાજ મનની અંદર વિચાર કરે કે ભાઈને એક વખત ભાવ થયો, બીજી વખત ભાવ ન થયો, એટલે રામદેવજી મહારાજે પત્ર લખ્યો કે ભાઈ હરભોજીભાઈને માલુમ થાય નવમને દી પીર નેજા ખડા કરશે, દશમને દી પીર દીદાર દેશે, 11 પડદા પોસ્ત થામશે. તો ભાઈ હરભોજીભાઈને માલુમ થાય કે વહેલા તકે જેમ બને વહેલા તકે મને મળી જાય, અગત્યનું તમારું મારે કામ છે. રામદેવજી મહારાજે પત્ર લખ્યો. આની રાજધાની રણુજા, ઓલાની રાજધાની બેંકીગઢ. બે માસ્ટર ભાઈ, બે રાજા માણસ. પત્ર લખ્યો, પત્ર બેંકીગઢ ગયો. હરભોજીભાઈના હાથની અંદર પત્ર આવ્યો એટલે હરભોજીભાઈ મનની અંદર વિચાર કરે કે હજી હું ભાઈને મળીને આવ્યો છું. પીર જેવા પીર થઈને હજી મસ્કરી કરવાની ટેવ ન ગઈ. ભાઈને હજી હું મળીને આવ્યો છું, એને માથું દુખતું નથી, પેટમાં દુખતું નથી, ગોઠણ દુખતા નથી. માઠા હમાસર મોકલે. પીર જેવા પીર થઈને મસ્કરી કરવાની ટેવ ન ગઈ. હરભોજીભાઈને જેવો પત્ર મળ્યો ફાઇલની અંદર ફિટ કરી દીધો. કાંઈ વિચાર નહીં, હું ભાઈના હમાસાર છે, શું સમજણ આપે. મશીન એન્જિનને 2 પુલી હોય, એમાં એક પુલી ઉપર જો પટ્ટો આવે ને તો મશીન એન્જિન કામ કરે, ને બીજી ફ્રી પુલી હોય, એ પુલી ઉપર પટ્ટો ફરે પણ એન્જિન કામ ન કરે. એ હરભોજીભાઈને ફ્રી પુલ્ય પટ્ટો ચડી ગયો. હરભોજીભાઈને હું આપણે ફ્રી પુલ્ય જ પટ્ટા. ફ્રી પુલ્ય નહીં ચાલતા. એવા સદગુરુ કાગળ લખે જેના વાસનારા જવરલા નર. કોઈ એવા સદગુરુ કાગળ લખે, ગુરુનો કાગળ વાંચીને અમલની અંદર મૂકે એવા કોક વિરલા. ગુરુ થાવ નવરા હોય, પત્ર લખવું એનું કામ. આપણે ઘણું બધું કામ હોય, પણ હવે બધી વાત હાશી, પણ હવે પત્ર આવ્યો એ વાત હાશી. પણ હવે આપણો સમય ન હોય ને લગ્નમાં જવાનું છે. જેના વાસનારા જવરલા નર, કોઈ એવા સદગુરુ કાગળ લખે. એટલે ગુરુનો કાગળ તો કોક ને વાંચતા આવડ્યો. ફાઇલની અંદર મૂકી દીધો. હરભોજીભાઈ મનની અંદર વિચાર કરે કે મારે પહેલું કામ છે, બીજું કામ છે, ત્રીજું કામ છે, આ થોડુંક કામ પૂરું થાય પછી ભાઈને મળવા જાવ. ફાઇલની અંદર પત્ર મૂકી દીધો. સમય નજીક આવતો ગયો. નોમને દી પીર નિજા ખડા કરશે, એટલે નોમ આવી એટલે પીર છે વાસ્તે ગાસ્તે નિજા ખડા કરશે, એટલે ક્યાં સમાધિ લેવી નિશાન નક્કી કરવા માટે નીકળ્યા. ગામની અંદર ઢોલ વાગે છે, શરણાઈઓ વાગે છે. રામદેવજી મહારાજ ગામની અંદર નીકળ્યા એટલે કોઈ મુસાફરે ડાલીબાઈને સમાચાર આપ્યા. ડાલીબાઈના કાને અવાજ સંભળાણો. ગામની અંદર હું પ્રસંગ છે? અરે ડાલી, તને ખબર નથી, આ તો તારા જ ઘરનો પ્રસંગ. કા? દાદા રામદેવ પીર છે સમાધિનો નિશાન નક્કી કરવા માટે ગાસ્તે વાસ્તે નીકળ્યા. ડાલીબાઈ રામદેવજીના પરમ ભક્ત એટલે બકરા સારથીથી નાથી બકરાને વંદન કરી. રામા સરોવર છે, એમાં તમે પાણી પીને તમારા સ્થાને જાજો, હું મારા સ્થાને જાવશ.
નિશાન ખોદતા થયા ને ડાલીબાઈ આગેથી પડકાર કર્યો કે હવે ના ખોદો તો તમને બાબા રામદેવ પીરની આણશે. સમાધિ ખોદવા વાળા ઉભા રહી ગયા. કા ડાલી કે તમે જે નિશાન ખોદો છો એ મારી જગ્યા, પણ એ નક્કી કેમ થાય? એ ખોદો અંદરથી સુંદડી અને મોઢિયો નીકળે તો મારી જગ્યા. ખોદતા ખોદતા બધા મીણા ખોદવા એટલે અંદરથી મોઢિયો અને સુંદડી નીકળે. ડાલીબાઈએ રામદેવજી મહારાજની રજા લઈને 9મે દિવસ જ સમાધિની અંદર બેસી ગયા. ભગવાન તમે મને કેમ જાણે ગામતરું કરવું હોય, ગામે જવું હોય, પ્રસંગની અંદર જવું હોય, લગ્નની અંદર જવું, એમ રાજી ખુશીથી 9મે દિવસે જ બેસી ગયા. ભગવાન તમે મને રજા આપો ને તમે આવો એટલે હામૈયા કરવા માટે હું ઊભી રહું ને. મરવો એ નાની હોની વાત નથી હો ભાઈ. મરવો એ નાની સુની વાત નથી. મરતા ગુરુના બાળકોને આવડ્યું, જેને જીવતા આવડે ને મરતા આવડ્યું. એ માણસને મરતા ન આવડે, મરતા જાય ને કયક ને હાલો. ઘણી વખત દ્રષ્ટાંત દેવી ગામની અંદર એક ભાભો એવો પાળી, એવો કડક કે વાત જવા દે. ગામની અંદર કોઈને હક લેવા દે નહીં. પણ ગામ બધું ભેગું મળે ને કે બાપા તમે શા માટે બધાને હેરાન કરો? બાપા કે હું કહું એમ કરો તો હેરાન ન કરો. એવો કંટો બાપો. બાપા તમે કેમ થશે તો કરશું, પણ આ બધાને ગામને હેરાન કરતા બંધ થાવ તારી વાત. પણ બાબા કે મારે એટલી ફરિયાદ છે, હું કોઈને કાંઈ હેરાન નહીં કરું, કોઈને કાંઈ કહીશ નહીં. હું મરું એટલે મારા માથામાં ખીલો ધરબીને બીજા શમશાને બાળવાનો, તો કોઈને હેરાન નહીં કરો. ગામના બધા સહમત થયા, મરી જાય પછી ખીલો મારવા હું વાંધો? આખા ગામને હકીથી જીવન જીવા દે, કાંઈ વાંધો નહીં. બધો ઠરાવ થયો, બધું પાકું થયું. વાવો ગુજરી ગયો ને ખરેખર માથામાં ખીલો માર્યો, અને એ બાજુના ગામના શમશાનની અંદર બાળવાનો. નાનામી લઈ ગયા બધા, શ્રીરામ 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 કરતા. એટલે બાજુનું ગામ હતો ને ખ્યાલ આવી ગયો બહારનો માલ આવ્યો હોય. પણ બીજા ગામના ને કઈ બાળવા ન દે અહીંયા. એટલે તરત પોલીસ વાળાને બોલાવ્યા, ખૂબ વિરોધ કર્યો. પોલીસ વાળાને આવ્યો ને બધું જોર આવ્યો, તપાસ કર્યો કે બાપાને માથામાં ખીલો માર્યો. કોણે ખીલો માર્યો? ભલા માણસ જીવન જીવતા નથી આવડતું અને મરતા નથી આવડતું. જગતની અંદર સંતો મહાપુરુષો જીવન જીવી ગયા છે, અને ખરેખર જેને જીવન મળ્યું છે ને આપણે એટલું કહી શકાય કે જીવન મળે કોઈ દી મરતા નથી. ગંગા સતીને જીવન મળ્યું, જલારામ બાપાને જીવન મળ્યું, પ્રહલાદને જીવન મળ્યું, તો જે બધા સંતો મહાપુરુષોની યાદી આવડે ને કોઈ દી મર્યા કહેવાય. એટલે 9મના દિવસે ડાલીબાઈ બેહી ગયા. દશમને દી પીર દીદાર દેશે. દશમના દિવસે પીર દીદાર દેવા માટે ગાજતે વાજતે રણુજાની અંદર રથ ફેરવો. તો આ સમસ્યા એમ કહે છે કે ભગવાનના દર્શન કરવા હોય તો 10મા, 9દામાં નથી નિવેડો, 10દામાં દર્શાશે અસળો રસ એની પાસે. પ્રેમીજન હશે અને પાસે 9દા ભક્તિની અંદર કોઈ જગ્યાએ ભગવાનનું દર્શન નથી ને. જેને મળે એના 10મા દ્વારની અંદર કે 10મે દ્વારે અલગ જગાવો સારા એક શહેરની ખબર પડી, મેં લખ્યા પીરપુરવના સતની જોડી. શિરેધરી 10મા દ્વારની અંદર અલખની જાગૃતિ, નામની જાગૃતિ હોય તો 10મા દ્વારની અંદર.
અને 11ને દી પીર પડદા પર થાપશે એટલે સમાધિ લેશે. દશમને દી બધાને દર્શન આપ્યા. 11ની અંદર પીર રામદેવજી મહારાજ સમાધિ લેવું એટલે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું, એનું નામ આશું સમાધિ. બધા કુટુંબના પરિવાર સગાવાલા બધાને કીધું કે મારો દેહ પ્રાણ ઇંદ થાય, બ્રહ્મા વિષ્ણુ આદિ કોઈ દેવ આવે મારી સમાધિ ખોદતા નહીં. જાઓ તમને વસન આપું છું, ત્રીજી પેઢીએ મારા જેવો મહાન પુરુષ તમારા કુળની અંદર થશે. એક બાજુ બધાને વચન આપીશ, વિશ્વાસ બંધાવે છે, ત્રીજી પેઢીએ મારા જેવો મહાન પુરુષ તમારા કુળની અંદર થશે. વસનનો વિશ્વાસ રાખજો. પણ છેલ્લા ઘડીએ અરબુજીભાઈની યાદી રામદેવજી મહારાજ હજી અરબુજીભાઈ નો આવ્યા. અરબુજીભાઈની યાદી કરતા કરતા રામદેવજી મહારાજે પ્રાણહીન થયો. પ્રાણહીન થતા રામદેવજી મહારાજની સમાધિ બોરી દેવામાં આવી. અને હરભુજીભાઈને બધું કામ પૂરું થયું, સમાધિ દેવાઈ ગઈ. પછી 13ના દિવસે ત્રીજા દિવસે નીકળ્યા. કેટલા દિવસે? ત્રીજા દિવસે. ભક્તિ નિરાંતે કરાય, લગ્ન ટાઈમ કરાય. કે લગ્નમાં કોઈ મોઢું પડ્યું, કોઈ ભાભો ગુજરી ગયો એના કોઈ મોઢું પડ્યું એવું ખરું? પણ ભક્તિની વાત આવે ને જીવાતમાં હપ્તા ભેગ્યા કરે કે બાળપણને યુવાનીમાં અડધું ગયું નથી, ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું બાકી છે, એમાં દો ધ્યાન. જીવન થોડો રહ્યો ગોવિંદ મેર કે સતીજા પ્રાણે, જવાના દિવસો આવી ગયા ઢોકડા. સંતો તને સમજાવે શાનમાં તારે રહેવું ભાડાના મકાન. આખી જીવન પોતે વેડફી નાખ્યું. બાળપણ તારો ખેલન મેં ગયો, યુવાની યુવતી તને રી. બુઢાપા મેં આળસ મેં અંગ ભ્રષ્ટ હોય બુદ્ધિ ત્યારે, જયારે બુઢો થયો એટલે આળસની અંદર અંગ આળસ થાય ભક્તિ કરવાની. ત્રીજા દિવસે હરભુજીભાઈ રામદેવજી મહારાજને મળવા માટે આવે. છતાંય ઇતિહાસ એમ કહે છે કે હરભુજીભાઈને રામદેવજી મહારાજ મળ્યા. કે અલખ દુઆએ અસત્ય ન બોલું ભાઈ. હરભુજી કહે રામદેવજી મળ્યા, ગુરુની દુઆએ મેં અસત્ય ન બોલો. ત્રીજા દિવસે માટે તૈયાર માટે થયા તો ભગવાનના બે સ્વરૂપ, સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ. તો ભગવાન કોઈ દી મરતા નથી એ વાત હાસી છે. દેહ કરીને કોઈ અજર અંબર નથી, બે વાત હાસી. તો આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે ભગવાન કોઈ દી મરે ને કોઈ દી ભગવાન કહેવાય. કથા એમ કે ભગવાન કોઈ દી મરે નહીં. તો હિન્દુના જ ધર્મ ગ્રંથો એમ કહે છે કે રામદેવજી મહારાજ દેહ વિલય થઈ ગયા, રામચંદ્ર ભગવાન દેહ વિલય થઈ ગયા, કૃષ્ણ ભગવાન દેહ વિલય થઈ ગયા પદમ વિધાણા તણ પરાસ પાટણની અંદર. ભગવાન અવસ્થાએ દેહનો ત્યાગ કરવો પડે. કાળ ન છોડે કોઈને ભલે હોય ભગવાન, ભીલે ભાલું ભોખ્યું કૃષ્ણ હતા. બળવાન અવળું મોટું બળ ભગવાન પાસે હતું, છતાંય તે દેહની અવધિ પૂરી થઈ તો ત્યાં કોઈનો ઉપાય ન ચાલ્યો. કવડું બળ જગતની અંદર ધારી કરી શકે. પણ ભગવાનનો આપણને ગુણ બંધાણો એટલે આપણે ભગવાન કેવી નકર વર્તમાનની અંદર જો એવું આપણને થયું હોય તો આપણે માનવી, આપણને એમ થાય ભગવાન હોય એવું થોડું થાય. એમ ન થાય. તો ભગવાનનો મહિમા બંધાણો એટલે આપણે ભગવાન કહેવાય. વર્તમાનમાં આવું થયું તો કોઈ માને એ થોડા ભગવાન હોય તેને ખ્યાલ ન હોય. ક્યાં દ્વારકા, ક્યાં પ્રભાસ પાટણ,
ભીલ માણસે પદમ વિધાણા 3. પણ દેહ કેવી રીતે પડે, દેહ ક્યાં પડે એનું મહત્વ નથી. મનુષ્ય જીવનની અંદર શું કમાણી કરી એ મહત્વનું. શાસ્ત્રોમાં તો એમ કહેશે કે દેહ ગમે ના પડે એનું મહત્વ નથી. ઘેરે પડે તો કઈ એનું મહત્વ નથી. કદાચ જંગલની અંદર પડે તોય મહત્વ નથી. પર્વતોની અંદર પડે તોય મહત્વ, નદીની અંદર પડે તોય મહત્વ. બસ મનુષ્ય જીવનની અંદર મહત્વ એ છે કે મનુષ્ય દેહની અંદર કેવી કમાણી કરી એ મહત્વનું. આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મર્મ શિર લોટને કારણે ખોટી બાંધ્યા કર્મ. तो लख दुआई में असत न बोला, प्रगट हुआ पृथ्वी ना मालिक, परसोदिदो से काय देवने द्वार, उड़ती बात गई गढ़ बैंक के रत्ने जड़ो अरबुजी नो द्वार प्रगट हुआ पृथ्वी ना मालिक, जनो हृदय देव बनो सेनी माटे भगवान ना पले पल परसा. एनी माटे प्रगट છે ને ભાઈ ભગવાન. કોના માટે પ્રગટ છે? જેનું હૃદય દેવ બન્યું એના માટે ભગવાન પ્રગટ છે. અને પ્રગટ હુઆ પૃથ્વીના માલિક, પરસો દીધો છે કાંઈ દેવને દ્વાર. જેનું હૃદય દેવ બન્યું છે એના માટે ભગવાન છે પ્રગટ છે, ને એના માટે પલે પલ ભગવાનના પરસા દેખાય છે. ભાઈ એટલે કંકુ ખરે તો જ આપણે પરસો માનવી. એટલે આપણને માણસ બનાવી, ભગવાનનો પરસો નહીં. મોટો પરસો નહીં. અગર 4 પગ ભાગમાં આવ્યા મતા નહીં, પણ 4 પગમાંથી 2 પગ કર્યા ને પરસો નહીં મોટો. પણ જેનું હૃદય દેવ બને છે ને પલે પલ પરસા દેખાય છે. સૂર્ય ઉગે એ ભગવાનનો પરસો, ઉગ્યો ન પછી હાથમાં હોય તો. ટાઈમો ટાઈમ ઋતુ ફરે એ ભગવાનનો પરસો, ટાઈમો ટાઈમ પવન આવે એ ભગવાનનો પરસો, ટાઈમો ટાઈમ વરસાદ આવે એ ભગવાનનો પરસો. એનાથી નજીક આવી તો દેહની અંદર ભગવાન રહેવા છતાં દેહથી પરસો એ મોટામાં મોટો પરસો. મોટામાં મોટો પરસો. તમે દેહથી પર થઈ જાઓ ને એ મોટામાં મોટો પરસો છે. 52 તો બજારો લાગે, જવરલાનર કોક જાગે, ધ્યાન ધરીને જોઈ લે સુનિમાં વીણા વીણા વાજા વાગે. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભજન. કેમ કરીએ? 52 અંદર બજારો લાગે છે, એનાથી પર થાય એ મોટામાં મોટો ભગવાનનો પરસો. જેનું હૃદય દેવ બનાય એના માટે પલે પલ પરસા. પણ માણસને પરસા કે એવું જોઈએ કે ઊંધું કરે એ પરસો. એલા ભગવાન કરે એવું તો કરી જવો. 5 તત્વનું પૂતળું બનાવ્યું, આમાં કોઈ પ્રાણ પૂરી તો જવા, ભગવાનનો પરસો નહીં. વૈજ્ઞાનિક એને કહેજો પૂરી દઈ લે, પરસો નથી દેખાતો. કાદવમાં વાળે કેવું કમળ ખીલાયું, પણ અંદર કોઈ સુગંધ ભરી તો જુઓ, પરસો નહીં. કાદવની અંદર ભગવાને કમળ ખીલાવ, કાંઈ ખાતર નાખવા પણ નહીં, છતાંય કેવું કમળ ખીલાયું. આમ જોઈ આપણને એમ થાય જોયા જ કરવી, પણ કમળની અંદર કોઈ સુગંધ ભરી તો જો. વૈજ્ઞાનિકોને કહેજો સોનાની અંદર સુગંધ ભરી દે. સૂર્ય ચંદ્ર બે ઝગમગતા તારા, પણ આકાશને કોઈ ઓછો રાખી તો જુઓ. ભગવાન કરે એવું કરી તો જુઓ. એલા દાડમની અંદર કેવા દાણા ગોઠવા, એવા દાણા તો ગોઠવી તો જુઓ. ભગવાન કરે એવું તમે કરી તો જુઓ. પણ ભગવાન જેનું હૃદય દેવ બને છે એના માટે ભગવાનના પલે પલ પરસા દેખાય છે. કેવા દાણા ગોઠવા.
શેરડીની અંદર કેવો મધુરોનો મીઠો રસ, પણ નાળિયેરની અંદર કોઈ પાણી ભરી તો જુઓ. ક્યાં ઠેઠ આમ 25-30 ફૂટ ઊંચી નાળિયેરી હોય અને આપણે 30 ફૂટ ટાંકો ઉપર હોય, 10-15 ફૂટ તો મોટર ચાલુ કરવી તે માઇન્ડ ના ભગવાનનો ભરોસો નહીં. કેવું પાણી ભર્યું. લા ઈશ્વર તું પણ સો વિજ્ઞાની, કે બંધ શ્રીફળમાં પાણી પથ્થર અંદર જીવ જીવે છે, બ્રહ્મ શ્રીફળમાં પાણી ઈશ્વર તું પણ સો વિજ્ઞાની. હે ઈશ્વર તારું કવડું મોટું વિજ્ઞાન છે. એટલે બંધ પથ્થરની અંદર જીવ જીવે અને શ્રીફળની અંદર તે માતાના ઉદરની અંદર જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે? ડોક્ટરોને પૂછી લો, પૂરેપૂરો ક્યાંયથી હવા ન મળે, ક્યાંયથી પોષણ ન મળે, હવા ન મળે, છતાંય પ્રાણ લેશ. ના ઈશ્વર તું પણ સો વિજ્ઞાની. તો ભગવાનના ભલે પર ભરસા, જેનું હૃદય દેવ બને છે એને દેખાય છે. બાકી નગર કંકુ ખેરા તો મેળ પડે એમ નથી. હો ભાઈ, પ્રગટ હુઆ પૃથ્વીના માલિક, વર્ષો દીધો છે કાંઈ દેવને દ્વાર, ઉડતી વાત ગઈ ગઢ બેંકે રત્ને જડ્યો. અરભોજી તો ભાઈ કે ઉડતી વાત ગઈ ગઢ બેંકે, બેંકી ગઢની અંદર ગયો, પણ અરબુજી ભાઈ કેમ જાણે બેરો માણસ વાત નો સાંભળે, કઈ વાતને અમલમાં લીધી નહીં. ઉડતી વાત ગઈ ગઢ બેંકે રત્ને ચડ્યો. અરબુજીનો ભાઈ અરબુજી ભાઈ મારતા ઘોડે બધે રણુજા તરફ આવે. બેંકી ગઢથી ઘોડો દોડાવ્યો છે, બાગડ થે રણુજાના બજારની અંદર ઘોડો ચડ્યો છે અને મુસાફરો હામાં મળે છે. મુસાફરો અંદર વાતો કરે છે. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, આટડીએ મેં દીઠી 48. કોઈ નર હાસા કોઈ નર જૂઠા, આટડીએ મેં દીઠી 48. तुरंग पलाने हुआ फिर राम दे, मार गड़े आवता डीठो यसवार, मार गड़े आवता डीठो यसवार. गुरु नी दुआय में यसत न बोला, जारे मळा जोगारा भाइयो, रेशमी जामा दिया बिसाय. जारे मळा जोगारा भाइयो, रेशमी जामा दिया बिसाय. रगड़ कसुम्बा घोड़े पीर राम दे, भाइयों ने करे घणी मनवार, भाइयों ने करे घणी मनवार. गुरु नी दुआई में यसतन बोला.
રગડ કસુંબા ઘોડે પીર રામદેવ ભાઈઓને કરે ઘણી મનવાર, ભાઈઓને કરે ઘણી મનવાર, ગુરુની દુઆય મેં યશતન બોલા, રામદેવજી મળ્યા મોજા પીરાડ રણુજાના માર્ગ ઉપર ઘોડો દોડો આવે છે, પણ મુસાફર હામાં મળે પોતપોતાના મત પ્રમાણે વાતો કે આ જ અટાણું કરવા લેવા માટે ગયા હતા પણ કઈ અટાણું મળ્યું, બધી દુકાનો બંધ હતી. ખરેખર રણુજામાંથી રામદેવજી મહારાજ વિદાય લે એટલે બધી દુકાનો બંધ થઈ જાય. આંખ સે જોવાનું કામ બંધ કરી દે, કાન સે સાંભળવાનું કામ બંધ કરી દે, શ્વાસ સે સુગંધ દુર્ગંધ લેવાનું કામ કરી દે, જીભ સે બોલવાનું કામ બંધ કરી દે, હાથ પગ સે હલાવવાનું કામ બંધ કરી દે. મુસાફરો અંદર વાતો કરતા હતા. રબોજીભાઈને મનની અંદર વિચાર થયો કે આજ બધી બજારો બનશે. બીજા મુસાફરો સામે મળ્યા. બીજી કઈ ખબર નથી પણ ગઢ ઉપર કાળા વાવટા ફરકતા હતા. રઘુજીભાઈને મનની અંદર વિચાર આવ્યો કે મારો નાથ ગામત્રું નહીં કરી ગયો હોય. કે તરત રામદેવજી મહારાજે જે વચન આપ્યું હતું એની યાદી થઈ. મારો નાથ મને વચન આપીને ગયો છે. મનની અંદર આમ થોડી ઘણી ગડમથલ આવે છે કે ટોચ સામે દ્રષ્ટિ કરે કે એ જ રામદેવજી મહારાજ ને એ જ ઘોડો. બાગડથે કરતા બે ભાઈઓ ભેગા થયા. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમીજામાં દિયા બિસાય, રગડ કસુંબા ઘોડે પીર રામદેવ ભાઈઓને કરે ઘણી ઘણી મનોવાર. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ, જુગાર એટલે જુગાર રમતા એ નહીં, જુગાર રમતા નહીં. ઘણા તો એમાંથી નહીં પ્રેરણા લે ભાઈ ભગવાન ઓલા ધર્મરાજા ની જુગાર રેમાં તો આપણે કઈ જુગાર રમવામાં. એમાં રોનું કાઢતા હોય બેઠા બેઠા. પણ આટલી વાત યાદ રાખવાની કે આપણી આરે ભગવાન હોય તો આપણે કઈ રમવામાં વાંધો. પાંડવ આરે ભગવાન હતા એટલે જુગાર રેમાં એનું કામ થઈ ગયું. જો આપણે એવો શ્રદ્ધા ને વિશ્વાસ આપણી આરે ભગવાન હોય તો આપણે કઈ રોનું કાઢવામાં વાંધો નહીં. આપણે આરે આપણી બાયડી નથી એમાં. મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી, અને રામાયણની અંદર ભક્તિનું પાત્ર હોય તો સીતા. પણ કથા એમ કહે છે કે ભગવાનને ગુરુને મૂકીને તમે ભક્તિ કરવા જાશો તો ભક્તિ. જુગારબાજી સંસાર મધ્યે રમત ચાલે, એક ધારી રમતા આવડે, જીતે લાભું બીજાને ઘણી. કુમારી જુગારબાજી સંસાર મધ્યે એક ધારી રમત ચાલે, પણ ભક્તિની રમત કોને ફાવે? ગુરુ મળ્યા હોય એને ફાવે. રમતા આવડે, જીતે લાભું બીજાને ઘણી. કુમારી ગુરુ મળ્યા એને રમત ફાવે. રમનારાને રમત ફાવે, મેર કરી હોય માવે. ભોજનના સ્વામી સેબવ નામી, કોક સંતોને મન ભાવે. મચાવે મચાવે જલાવી કોઈ હરદામાં ઓળી. મસાવે આ રમત તો કોઈ ગુરુનો બાળક, ગુરુનો દાસ બન્યો તો ભક્તિ એક જુગાર જેવી છે. પણ ગુરુની કૃપા હોય, ગુરુને આગળ રાખી અને જો આપણે જુગાર રમશું તો જરૂર જીતી જઈશું. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ, જુગારા એટલે જુગાર રમતા નહીં, જુગો જોગથી ભેગા. જન્મ મરણનો કોઈ દી અંતર પડ નહીં.
જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમીજામાં દિયા બિસાન જગતની અંદર મળવાનું સંતોનું ઘોડા દોડાવા ભાગડતે કરતા ભેગા થઈને બે ભાઈઓ બથોબથ મળ્યા. જગતની અંદર મળવાનો સંતોષ છે હૃદયના આતરા ભાંગીને આટી મૂકીને પોતે મળે કે મૂકી દે આટી થઈ જા માટી ખેલ ખેલી લે ખિલાડી સદગુરુ સાહેબને કરી લે સદગુરુ સાહેબને વરી લે અને ઉનકી સાથે કરી લે વ્યવહારુ મહાપુરુષો આટી મૂકીને અને શુદ્ધ હૃદયના ભાવથી મળ્યા. ભાઈ આપણે મળવીને સંતો મળે એમાં કઈ ફેર નહીં. નકર વેવાય મળતા હોય ન મળતા હોય પણ નવા હોય તે બતોબત મળે. પછી થોડાક અમથા જૂના થાય એનાથી થોડાક જૂના થાય પછી હાથે નો અડવા દે કરંટ આવે આગેથી સીતારામ. બધો બેત મળવી હોવાય ને સંતોનો મૂકી દે આટી થઈ જા માટી ખેલ ખેલી લે ખિલાડી સદગુરુ સાહેબને વરી લે ઉનકી સાથે કરી લે વ્યવહારો. ગુરુ પાસે કેવો વ્યવહાર કરવો જોઈએ કે સમર્પણ થઈ જા ગુરુ શરણમાં તજી સર્વ અહંકાર લાભો બિંદુ શાયરમાં થઈ ગયા એકાકાર એવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણીનું પામે. ગુરુ હારે એવો વ્યવહાર હોવો જોઈએ સમર્પણ ભાવ હોવો જોઈએ આત્મસમર્પણ હોવું જોઈએ તન મન ધન ગુરુજીને હરિપા ધન્ય નિજારી નરને નાર એકાંત બેસીને અલગ હરાદે નકળંક પધારે ને દ્વાર મેરુ ડગે જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વંશે નહીં સોય મારા હરિજનના. ગુરુ હારે એવો વ્યવહાર હોવો જોઈએ. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમીજામાં દિયા બિસાય ઘોડા ઉપર જે પાથરવાનો માલ હોય બે ભાઈઓ બથોબથ મળ્યા. રામદેવજી મહારાજે પોતે પાથરીને હરભુજી બની બેહ્યા. મહાપુરુષોની જાગૃતિ તો જુઓ. જીવને જગાડવા માટે સંતો મહાપુરુષો હસોવાના કરે છતાં જીવ જાગતો નથી. ખાવું પીવું બેહવું ઉઠવું સુવિધા પણ જેમ સુવિધા કરો મૂંગ વધારે આવે લ્યો. મને એમ થાય દિવસે ઘણા દેખાતા ને રાતે ક્યાં જાય પણ હોઈ જાય. રેશમીજામાં દિયા બિસાય રગડ કસુંબા ઘોડે પીર રામદેવ પોતાના સ્ખરલ ખોટામાંથી સોટો કાઢીને પોતે અમલ મીણા ગુંડવા. પોતાના સ્ખરલ સોટામાંથી સોટો કાઢો એટલે સાંભળેલી વાત નહીં પોતાનું અનુભવની વાત. કહે કમાલ કબીર કી બાલક તન કી કિતાબ કોઈ સુનાવેગા એસા હે કોઈ મુર્શિદ મોલા રંગ में खुदा. મિલાવે ગયેલા રામાયણની વાતો તો ઘેરે ઘેરે થાય, વેદની વાતો ઘેરે ઘેરે થાય, શાસ્ત્રોની વાતો ઘેરે ઘેરે થાય, પણ કોઈ તનકી કિતાબ સુનાવેગા એસા હે કોઈ મુર્શિદ મોલા રંગ में खुदा મિલાવેગા. અને મહાપુરુષો પોતાની અનુભવની વાત કરે પોતાના ખડિયામાંથી સરળ સોટો કાઢીને મણો કાઢવા. અને એમ કહેવાય છે કમલને જેમ ઘોળો એમ એનો રસ વધતો જાય. રામદેવજી મહારાજ પોતે મીણા ગોળવા પણ એ અફણીની વાત નથી. પોતાના જ અનુભવની રામદેવજી મહારાજે હરભુજીભાઈને વાત મીણા કરવા ગમે એમ કરીને જોવાની વસનની યાદી આવે તોય હરભુજીભાઈનું કામ થઈ જાય એવું જે ગઈ હરભુજીભાઈ ઓલું વચન આપ્યું તો એની યાદી છે. સાચું બોલો વચન વિચારો ઉતાર કહે પીર. રામદેવ પોતાની જ અનુભવની ધારા ચાલુ કરી ગમે એમ કરીને જીવને તારવા માટે મહાપુરુષોના હૃદયની અંદર કાયમને માટે દયાનો જારો
જરતવાની એક ને એક વાત મહાપુરુષો કાયમને માટે એની યાદી આપતા હોય, સમજાવતા હોય. પણ મહાપુરુષોની દયા તો જોવો, એક ને એક વાત કરવામાં કોઈ દી ઠાક્યા નહીં. આપણા ઘરનો જ પ્રસંગ હોય, આપણી પત્ની હોય, બાળક હોય, એક ને એક વાત તમે 3 વખત કરો, 100 વખત કરો એટલે બાટલું ફાટી જાય કે ન ફાટી જાય. છોકરો વાત કે હું ઢોર જેવા સમજતો નથી. પણ મહાપુરુષો એક ને એક વાત સમજાવવા માટે હજારો વખત વાત કરી, છતાંય મહાપુરુષો કોઈ દી ઠાક્યા નથી. સુરે કહો વારંવાર આ તમ તારા ઘટમાં છે, નિરખીજો ને નાભીની માય નકળંગ તારા ઘટમાં છે. સ્મરણ કરો શ્વાસ ઉશ્વાસ વિનાશી તારા ઘટમાં છે, બહાર કદી ન ભટકીએ. મથવે ઘટની માય શાનની અંદર સુરતા રાખીએ તો સેજે સેજે અનુભવ થાય. સુરે કહો વારંવાર આ તમ તારા ઘટમાં છે. બાપાના અનુભવ તો જો શું કહો, એક ને એક વાત વાળા ગણીએ. પણ ધન્ય છે મહાપુરુષોને. એક ને એક વાત કરવા માટે, સમજાવવા માટે મહાપુરુષો કોઈ દી ઠાક્યા નથી. એ કોઈ દી ઠાક્યા નહીં, આપણે કોઈ દી સમજ્યા. બાપાને બોલવાનું કામ ને આપણે સાંભળવાનું, એ એનું કામ કરે ને આપણે આપણું. એ ગુરુ કહેવાય, 2 શબ્દ આપણને કહે ને આપણે સાધક કહેવાય, 2 શબ્દ ગુરુના સાંભળવા જોઈએ. ગુરુ કેમ ન કરાય? ખરલ સોટો કાઢીને કસુંબો મીણા ગોળવા, પોતાના જ અનુભવની વાત ઉપાડી. સાસુ બોલો અસલ વિચારો, અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવજી. જગ્યા પેલાનો જૂનો જોગી, પ્રેમ જળ એની પાસ. જગ્યા પેલાનો જૂનો જોગી, પ્રેમ જળ એની પાસ. આશાને લીલા રાણી પૂંજે ધર્મની ઝાર, એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો અસલ વિચારો, અવતાર કહે પીર રામદેવ, એમ અવતાર કહે પીર રામદેવજી. હારે ધર્મે હારે ધર્મ શેષે ઝીલો, માથે ધરા ઊંડો ભાર. હારે ધર્મ શેષે ઝીલો, માથે ધરા ઊંડો ભાર.
શેષના ઘેરે કોળંબા રાણી પૂંજે ધર્મની જાર એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો અસન વિસારો અવતાર કહે પીર રામદેવ એમ અવતાર કહે પીર રામદેવજી. આરે ધર્મે મેઘ વરસે વરસે અનરાધાર આરે ધર્મે મેહુલા વરસે વરસે અનરાધાર ઇન્દ્રના ઘેરે યજમેરા રાણી પૂંજે ધર્મની જાર એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો અસન વિસારો અવતાર કહે પીર રામદેવ એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. જગ્યા પહેલાનો જનો જોગી પ્રેમ જળ્યાની પાસ આશાને હલીલા રાણી પૂંજે ધર્મની. જાર જગ્યા પહેલાનો જૂનો જોગી એટલે જૂનામાં જૂની કોઈ વસ્તુ હોય તો ધર્મ છે. ધર્મથી જૂની કોઈ વસ્તુ નથી ને નવીનમાં નવીન હોય તો ધર્મ છે. એનાથી કોઈ વસ્તુ નવી નથી. જગ્યા પહેલાનો જૂનો જોગી એ અરબોજીભાઈ હું તમને એ ધર્મની વાત કરું કે જેથી અવતારનો જન્મ નહોતો એ પહેલા કાંઈ હોય તો ધર્મ છે. અને અવતારો બધા થયા પૃથ્વી થયા પછી ત્યાં રામનો જન્મ થયો તો અયોધ્યામાં થયો એમ કથા કહેશ. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હોય તો દ્વારકાની અંદર થયો મથુરાની જેલમાં. રામદેવજી મહારાજનો જન્મ થયો હોય તો રણુજામાં થયો. પણ જગ્યા પેલાનો જૂનો જોગી જેથી જગ્યા નો તે એ પેલા કાંઈ જૂનામાં જૂનો હોય તો ધર્મ ધર્મ સ્વરૂપ ઈશ્વર થાય. ભગવાનથી કોઈ વસ્તુ જૂની નથી અને ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય. આપણે દિવસની સભામાં વાત કરીને વચન થકી અનંત બ્રહ્માંડો રસ. જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળ્યાની પાસ એમાંથી ધર્મમાંથી પહેલી ધારા નીકળી પ્રેમ છે. અને પ્રેમમાંથી ધારા નીકળી આશા અને અલીલા રાણી. આશાથી આત્મપદ અને અલીલારાથી સંસાર પ્રવાસ ચાલુ થયો. પણ હરભોજીભાઈ બેનું મૂળ હોય તો ધર્મ છે. બેનું મૂળ હોય તો ધર્મ છે. સંસાર પ્રવાસ ચાલુ થયો હોય એનું મૂળ હોય તો ધર્મ છે. ધર્મ સિવાય આ જગતની અંદર કાંઈ નથી ને. મારો ધર્મ નહીં, તારો ધર્મ નહીં, પૃથ્વીના શેડાથી ઓલા શેડા સુધી સર્વ કોઈનો એક ધર્મ છે. તમે તમારા સ્વરૂપને ઓળખો. રામદેવજી મહારાજાને નિજાર ધર્મ કીધો. નિસ્વરૂપની ઓળખાણ કરવા. નિજાર ધર્મ એટલે કોઈ કર્મ કર્યા વિના નિસ્વરૂપની ઓળખાણ થાય એટલે નિજાર ધર્મ કહેવામાં આવે છે. હવે આત્મને ઓળખવા માટે ઊંધા માથે લમડવું પડે, અગરબત્તી ન કરવી પડે, દીવો ન કરવો પડે, ગંગાજીની અંદર ન નાહવું પડે, કોઈ પ્રકારનું જાર કર્મ ન કરવું પડે ને આત્મ ઓળખાય તો પણ એ સીધી વાત આપણને સમજાય નહીં.
આપણને એમ થાય ઊંધામાંથી લટક્યા વિના ભગવાન કેમ ઓળખાય, ઉઘાડા પગે હાલ્યા વિના ભગવાન કેમ ઓળખાય, કાંટામાં હુધા વિના ભગવાન કેમ ઓળખાય, દિગંબર બન્યા વિના ભગવાન કેમ ઓળખાય. પણ કાંઈ ન કરવું પડે. સંતો એની અંદર સાક્ષી પૂરે છે નિત્ય દમે શરીર તો હરી મળવાનો માર્ગ. અને એક મેઢક કમળ પાંસ રહે, કમળ તણી વાસ ભમર લહે. અજ્ઞાની જીવ શંકરે પણ હાચો રંગ. અને સડે નહીં જો કોઈ ભમર બને, કોઈ એવા સદગુરુ મળે ને ભમર બનાવી દે તો તરત એને સુગંધ આવે. પણ મેઢક એટલે ડેટકો, ડેટકો કમળની બાજુની અંદર કાયમને માટે રહે, પણ કમળની સુગંધ એને ન આવે. દેહ દમનની જરૂર નથી, મહાપુરુષોએ મનનું દમન કર્યું છે. મૂંડો તો તમે મન મૂંડજો, માથા મૂંડીશું. મન જો એમ નામ રહી જશે તો એમ વળશે નહીં. બીજું કાંઈ મન મૂંડવાની વાતો કરી, તન મૂંડવાની વાતો નથી કરી. તન તો બધા મૂંડી નાખે. તન કા મૂંડા બહુ ફરે, મન કા ફરે નહીં કોઈ. પણ તન વંશ કરે અને મન મૂંડે એસા વિરલા કોઈ. સંતો મહાપુરુષોએ મન મૂંડવું એટલે મનને સમજાયું. અને જે પોતે પોતાના મનને સમજાય કે એ સાચા મુનિવર છે. મુનિવરે મન સમજાયા, સંતો મુનિવરે સુરતી વર્તી નિજ ઘર લાયા. મુનિવરે મન સમજાયા. આછા મુનિવર એને કહેવાય કે જે પોતે પોતાના મનને સમજાય કે છે એ સાચો મુનિવર છે. જગ્યા પેલાનો જૂનો જોગી, પ્રેમ જળિયાની પાસ પેલી ધારા નીકળી પ્રેમ. આપણને એમ થાય જીવનની અંદર પ્રેમ કેમ નથી, તો રામદેવજી મહારાજ એમ કહેશે કે ધર્મ વિના પ્રેમ હોય. સોખી જ વાત. આપણે ભૂલી ગયા હું છે, ધર્મ ભૂલ્યાશ, ભક્તિ ભૂલ્યાશ, રામને ભૂલ્યાશ. આપણે આપણા શાસ્ત્રોને ભૂલી ગયા. ધર્મ ભૂલ્યા એટલે આપણા હૃદયની અંદર પ્રેમ નથી. કારણ કે પ્રેમ છે કે આટડિયાથી મળતો નથી. ધર્મની પહેલી ધારા એ પ્રેમ છે. એ પ્રેમ છે. વૈજ્ઞાનિકે ઘણું બધું સંશોધન કર્યું, પણ કઈ પ્રેમના વેક્સિન બનાવ્યા? કઈ એવી ટેબ્લેટ બનાવી નહીં, કઈ એવા વેક્સિન બનાવ્યા નહીં. હાલો ભાઈ, તમારે બે માણસને થોડોક ઓછો પ્રેમ છે કે વેક્સિન દઈ દે એટલે 6 મહિના ઉપાધિ નહીં, 6 મહિના પછી દેખાડવા આવજો. પ્રેમ નથી એટલે સમાજની અંદર આજ મોટી સમસ્યા ઊભી થઈ છે. શું ઘટે? પ્રેમ ઘટે. કોની પાસે અત્યારે પૈસા નથી, કોની પાસે હોનું નથી, કોની પાસે 4 વ્હીલ નથી, કોની પાસે મકાન નથી, કોની પાસે કપડા નથી. જીવનની અંદર ઘટતું હોય તો પ્રેમ છે. પ્રેમ કોઈ જગ્યાએથી મળશે નહીં. ધર્મનું પાલન કરવાથી પ્રેમ તમારે ગોતવા જવો પડશે નહીં, તમારા હૃદયમાંથી ઉભરાશે. અને જે પોતે પોતાને પ્રેમ કરી શકે એ આખા વિશ્વને પ્રેમ કરી શકે. ધન્ય સંતોને. આપણા ઘરની અંદર 5 સભ્ય હોય એને આપણે પ્રેમ કરી શકતા, સંતોએ આખા વિશ્વને પ્રેમ કર્યો છે. તો જગ્યા પેલાનો જૂનો જોગી, પ્રેમ જળિયાની પાસ, આશાની અલીલા રાણી પૂંજે ધર્મની. જાર બજાયની જાર ધર્મની પૂજા કરે. કોઈ પ્રકારનું જાર કર્મ કરવું ન પડે અને સદાય ધર્મની પ્રાપ્તિ થાય તો અરબુજીભાઈ એ હારું પોહાય નહીં. વાંકી આંગળી કિરાય વિના ઘી નીકળતો હોય પોહાય કોઈ? એ ન પોહાય. આરે ધર્મ શેષે જિલ્લો જેની માથે ધરા ઊંડો માર.
પણ શેષના ઘેરે કોળંબા રાણી પૂંજે ધર્મની જાન. સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. એમ કહેવાય છે કે શેષ નાગે રાયના દાણા માફક આખી પૃથ્વી પોતાના મસ્તક ઉપર ધારણ કરીશ. પૃથ્વી રાયના દાણા માફક પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે, પણ હરભુજીભાઈ પોતાના બળથી નહીં, ધર્મના બળથી. ધર્મના બળથી. શેષ એવો કોઈ નાગ નથી. બધી વસ્તુનો બાદ કરો તો જલને શે વસ્તુ વધે અને શેષ કહેવાય. અને શેષની ગણતરી આપણને સંતોએ કરાવી. તું દેહ નહીં, ઇન્દ્રિયો નહીં, નહીં આ દેહનું નામ મિથ્યાકલ્પી નામ ઠેરાયો. છેલ્લે વધ્યું હું? તું આત્મા નામ સદગુરુ બતાવે. સદગુરુ તું આમાંથી કાંઈ નહીં. શેષ વસ્તુ હોય તો તું આત્મા છો, અને આત્માના બળ થકી અનંત બ્રહ્માંડો ટકી રહે. આપણે ટક્યા હોય તો આત્માના બળથી. કેના બળથી? બસ તમે તમારા આત્માને ઓળખો. એ જ ધર્મ, સત્ય સનાતન ધર્મ, સત્ય સ્વરૂપ આત્મા સનાતન બધા ઘટની અંદર વિલસીને રહ્યો છે. ધર્મ એટલે અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર શક્તિ, એનું નામ ધર્મ. શેષના ઘેરે કોળંબા રાણી પૂંજે ધર્મની જાર. હરભુજીભાઈ આવડા સંસારી માણસ હતા, છતાંય ધર્મ ગ્રહણ કર્યો. આરે ધર્મે મેહુલા વર્ષે વર્ષે અંધરાધાર. પણ ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની જાર. સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામદેવ. અવતાર એમ કહે છે કે વરસાદ પોતાના સત્તા બળથી નહીં, ધર્મના બળથી વરસે. વરસાદનો રાજા ઇન્દ્ર કહેવાય, પણ ઇન્દ્રને વરસાદ વરસાવવો હોય તો ધર્મનું બળ લેવું. બધી વસ્તુ હાલતી હોય તો ધર્મના બળથી હાલે. પણ અત્યારે મુશ્કેલી મોટી છે કે ધર્મ નથી રહ્યો. રાજકારણની અંદર ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં રાજકારણ આવી ગયો. મોટી તકલીફ એ થઈ. રાજકારણની અંદર ધર્મ હોવો જોઈએ, પણ આજ રાજકારણ છે ધર્મની અંદર ગરીને પોળા પગ કર્યા છે. વરસાદ વરસી રહ્યો છે એ ધર્મના બળથી વરસી રહ્યો. તમારે વૈજ્ઞાનિકોને કેવું અવડું મોટું વિજ્ઞાન થપાયું. જ્યાં દુકાળ પડે છે ને 5 ઇંચ વરસાદ વરસાઈ દે. અને વૈજ્ઞાનિકે ઘણી મહેનત કરી, વાદળા બનાવ્યા ખરા, પણ વર્ષા બીજા વરસાદ. વર્ષે આરે ધર્મે મેહુલા વર્ષે વર્ષે અંધરાધાર. જો એની ઈચ્છા હોય તો જ્યાં એક ટીપું ન પડતું એને હોય પડી જાય. બીજા આપણે મનથી એવું ઘડ મંતર કરવી કે ભાઈ બાષ્પીભવન થાય ને આબુમાન હવા. આબુમાન ન હોય તો હો 20 વર્ષ. ધર્મના બળથી વરસી રસ. આરે ધર્મે મેહુલા વર્ષે વર્ષે અંધરાધાર. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂંજે ધર્મની જાર. ઇન્દ્ર રાજા હતા, એના ઘરની અંદર અજમેરા રાણી. તમને હરભુજીભાઈ એમ થતું છે કે આ ધર્મ છે ગ્રસ્તાશ્રમથી પળાતો હશે. અને મોટા મોટો ધર્મનો લાભ મળ્યો હોય તો ગ્રસ્તાશ્રમીને. પ્રથમ તો પ્રહલાદે જાણી, હરિચંદ્ર તરાદે રાણી. 5 પાંડવ સતી દ્રૌપદી બલી ઘેરે. ઓળખાણી 4 યુગના સંતો કહેવાના, પણ 4 ગ્રસ્તાશ્રમી હતા. અને ધર્મની મહાનતા તો જુઓ કે કાંઈ એક રૂપિયો ખર્ચો કર્યા વિના, દાન દીધા વિના ધર્મની ઓળખાણ થાય. આવડી મોટી ધર્મની મહાનતા. આની માટે કાંઈ સોનાના દાન જવાની જરૂર નથી, મોટા યજ્ઞ કરવાની જરૂર
નથી. બસ કોઈ એવા સદગુરુની શાન સમજી અને આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાની જરૂર છે. ને આત્મ સ્વરૂપની ઓળખાણ સદગુરુ વિના થતી નથી. ગમે એટલું દાન દેવા છતાંય આત્મ સ્વરૂપની ઓળખાણ થતી નથી. દાન દેવાથી જો ધર્મને પામી શકાતો હોય, ઈશ્વરને પામી શકાતો હોય, તો મારા અનુભવ પ્રમાણે નરસિંહ મહેતાનો વારો ન આવે. જુનાગઢની અંદર રામ માંડલિક અને નરસિંહ મહેતા, ક્યાં નરસિંહ મહેતા, ક્યાં રામ માંડલિક. પણ છતાંય નરસિંહ મહેતાના ઘરની અંદર કાંઈ નહોતો, છતાંય નરસિંહ મહેતા ભગવાનને પામી ગયા. સબરી પાસે કાંઈ નહોતું, છતાંય ભગવાનને પામી ગયા. તો દાન દેવાથી, દાન દેવી વાત સારી છે, પણ દાન ગમે એવડા જગ્ન કરવાથી ભગવાન મળતા નથી. ભગવાનને મળવાનો માર્ગ કંઈક જુદો છે. લાખ 52 બાદ કીને અન કરોડ પસાસ. લાખ 52 બાદ કીને અન કરોડ પસાસ. ગંગાજીએ જય જગના કરો તોય ન મળે ધર્મની ઝાર. એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો અસન વિચારો અવતાર કહે પીર રામદેવ. એમ અવતાર કહે પીર રામદેવજી. લાખ કુંજક કનકે ભરિયા ગવ કરોડ પસાસ. લાખ કુંજર કનકે ભરિયા ગવ કરોડ પસાસ. વ્રતિ પાતે દાન દેવે ન મળે ધર્મની ઝાર. એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો અસન વિચારો અવતાર કહે પીર રામદેવ. એમ અવતાર કહે પીર રામદેવજી. ભણે રામો લખે નામો સુણો સંતની જાન. ભણે રામો લખે નામો સુણો સંતની જાન. યમર વસ્તુ હાથ આવે ક્યાં ભૂલો સંસાર.
એમ અવતાર કહે પીર રામદેવજી. સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. એમ અવતાર કહે પીર રામદેવજી. लाख 52 बास की 1,50,00,000 गंगाजी जय मोटो जग्न करे तोय नो मळे धर्म. निजार सासू बोलो वचन विचारो अवतार कहे पीर रामदेव. कि 52 लाख गामड़ा नो राजा कवड़ो अवड़ी मोटी बादशाही त्यागी करी 1,50,00,000 50,000 1,50,000 50,000 અન્ન કોઠાર લઈ અને ગંગાજી જઈ મોટો જગ્ન કરે. મોટો શુદ્ધ હૃદયના ભાવથી બધાને જમાડવાનો. જગ્ન કરે તોય ન મળે ધર્મ. નિજાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર. એ અરબુજીભાઈ અવડું મોટું દાન કરવા છતાંય ભગવાનની ઓળખાણ નથી ને નથી. જો દાન કરવાથી ભગવાન મળી જતા હોય તો તિરુપતિ પેલા મળી જાય દાન કરે નહીં. એમ બેંગ્લોર ગયા ને તે તિરુપતિની ગાડી હારે થઈ ગઈ. કોણ હતું ટ્રેન ની અંદર જો નકરા મુંડા. ભાઈ મુંડો કરવાથી ભગવાન રાજી થાય બહુ સારી વાત નહીં. આપણે મુંડો કરાવી નાખવી નડતા માટે. સોનો દેવાથી ભગવાન રાજી થતા હોય તો બહુ સારી વાત નહીં. પણ ભગવાન કોઈ કર્મકાંડથી પદાર્થથી રાજી થતા નથી. નરસિંહ મહેતા કીધું ભગવાન રાજી થાય તો પ્રેમથી થાય. પ્રેમને વંશ થયો રાજી શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. ગંગા સતી પણ આ આંગળી સિંધી. પ્રેમ લક્ષણા ભક્તિ જને પ્રગટી. પાનબેને કરવું પડે નહીં બીજું કાંઈ. સદગુરુ વચનની અઢળક સાયા પ્રગટ થઈ અને કરવું પડે નહીં બીજું કાંઈ. એવો પ્રેમ જેને અંગની અંદર પ્રગટ થયો અને સેજે હરી ભેળા થયા. ગંગા સતી એમ બોલ્યાથી જમરાજા પણ દૂર. એવો જો આપણા હૃદયની અંદર પ્રેમ પ્રગટ થાય તો ભગવાન સહજની અંદર મળે. ભગવાનને મળવા માટે વર્ષોની જરૂર નથી. પણ પ્રેમ નથી ભગવાનને મળવાનો. પદાર્થ લેવાનો મારે ને તમને ભાવ છે. પદાર્થ લેવા માટે આપણે લાઈનમાં ઉભા હોય ક્યાંક દે. કોઈ અન્ન માગે, કોઈ ધન માગે, કોઈ પુત માગે, કોઈ રૂપ માગે. રાજા માગે અમર કાયા. તો ભગવાન પાસે બધા માગ્યા કરે છે. ગંગાજી જઈ મોટો જગ્ન કરે તોય ન મળે ધર્મ. નિજાર સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર રામ. તો મને તમને આ વાત ઉપરથી એટલો ખ્યાલ આવે કે ભગવાનને મળવાનો માર્ગ કંઈક જુદો છે. નરસિંહ મહેતા પાસે હું હતું, સબરી પાસે શું હતું, છતાંય એને ભગવાન મળ્યા. શું હતું વિચાર કરો ને. 8 બોર હતા. એટલે અહલ્યાને ભગવાન મળ્યા. કેવટ પાસે શું હતું, ગૃહ પાસે શું હતું, સુધારામ મળ્યા. ભગવાનને મળવાનો માર્ગ કંઈક જુદો નથી.
લાખ કુંજ કે કનક ભરિયા ગૌ કરોડ 50,000 વ્રતિ પાતે દાન દિયે તો નો મળે ધર્મની जार। सासू बोलो वचन विचारो अवतार पहकवीर रामदेवजी महाराज के लाख कुंजर 1 लाख हाथी सोना थी मडीन दान दो छतांय अरबुजी भाई भगवान मळे एम नथी। लाख कुंज कनक भरिया गौ करोड़ 50,000 करोड़ गायों दान सोनानी सींगड़ी रूपानी खरीएथी मढावीने व्रतिपात नामना योगनी अंदर दान दो छतांय अरबोजी भाई धर्मनी ओळखाण नथी ने। व्रतिपात नामना योगनो महिमा एवो छे के व्रतिपात नामनो योग होय अने ए योगनी अंदर 1 गायनुं दान करवाथी सहस्त्र गायनुं पुण्य मळे एवो व्रतिपात नामनो योग छे। केवो योग आपणे एम थतो छे एवो के व्रतिपात नामनो योग आवतो हशे पण दादाश्री भजननी अंदर एला गुरु मिळ्या तो खबर पड़ी व्रतिपात नामनो योग कोने कहेवाय। व्रतिनो नामनी अंदर लय करवो एनु नाम व्रतिपात नामनो योग। व्रतिने नामनी अंदर जोड़ी दो ब्रह्म स्वरूपनी अंदर जोड़ी दो एनाथी कोई महान पुण्य नथी। महापुण्यशाળી અને કહે બ્રહ્મ વિચારે મન માયના એક ક્ષણવાર મન બ્રહ્મ વિચારે મન માયનો કોટી પુણ્યદાન કર્યા તેણે તીર્થ વ્રત હજારો યજ્ઞ કર્યા તેણે નિજ પાપ નિવાર્યો સદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તાર્યા મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન। વ્રતિનો પાત કરી નામની અંદર જોડી દીધી કવડું પુણ્ય। ઢગલાન દાદા કે એક ગાયનું દાન કરવું નથી એક યજ્ઞ કરવો નથી હજારો યજ્ઞનું ફળ લેવું હોય તો હજારો યજ્ઞ કર્યા તેણે નામનો મહિમા તો જો નામની અંદર વ્રતિ વિરામે જવત ખરા તીર્થમાં ન જવું પડે તીર્થને હાલીને આવવું પડે। હજારો યજ્ઞ કર્યા તેણે તીર્થ વ્રત ત્યાં આવ્યું અસદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે મન। તો વ્રતિપાતે દાન દિયે તો ન મળે ધર્મની जार। સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર। આવું ભણે રામો ક્યાંથી ભણ્યા કઈ કોલેજમાંથી ભણ્યા બાબા બાળનાથની કોલેજમાંથી ભણ્યા બાવા બાળના સદગુરુ વિળા ભણે રામો લખ્યો નામો ક્યાંથી લખો છો ગુરુ ભણાયું ત્યાંથી નામમાંથી લખો છો ભણે રામો લખે નામો સુનો સંતની जार। આવી અમર વસ્તુ હાથ આવી તો ક્યાં ભૂલો સંસાર। સાસુ બોલો વચન વિચારો અવતાર કહે પીર। એટલે આવી અમર વસ્તુ હાથમાં આવી तो क्या भूलो संसार। संसार से सारा में सारो सार से संसार ની અંદર ભાગવાની જરૂર નથી જાગવાની જરૂર છે। આપણે તો સંસારથી ભાગ્યા तुम्हारा संसारी काम नहीं तुम ऐसे हो तैसे हो रामी हो पापी हो। संसार से सारा में सारो सार से पण कोना माटे सार ग्रहण व्रति हो एना माटे। हालो कोई एम कीधुं के संसार खारो छे हालो कदाच खारो होय पण એટલી વાત મારે ને તમારે પાકી કરવા જેવી છે કે સંસાર ભલે ખારો હોય દરિયો ભલે ખારો હોય પણ હાસા મોતીડા દરિયામાં પાકે છે। હાસા મોતી દરિયો ભલે આખો ખારો હોય ધૂધવા જેવો हाचा मोतीड़ा तो दरिया में पाके एम संसार भले खारो होय पण अवतारो पाक्या होय तो संसार में पाक्या संतो पाक्या होय तो संसार में संसारी लोको न हो तो एला अवतारो ने संतो ने जन्म लेवो होय तो क्या ले। नरसिंह मेहताए भजन में गायो जन्म जे संत ने आपे जनेता
એ જ કહેવાય જનેતા એ સાચી માં છે, એ સાચી જનેતા છે જે બાળકને ભક્તિના સંસ્કારો આપે ને ભક્તિ માર્ગ ઉપર દોરી જાય, એ સાચી માં છે. આપણા જીવનની અંદર ધર્મ નથી રહ્યો. આપણે બાળકો શેના સંસ્કાર આપણે બાળકોને આપશું? ડિસ્કો કરવાનું કેવા, અને જેવું કર્મ કરો એવું જ તમે પામશો. ત્યારે તમે ડિસ્કો શીખવાડશો એટલે મોટા થઈને તમને એ ડિસ્કો કરાવશે. પછી ગમે એમ ઠેકડા મારો મેળ પડે એમ નથી, કારણ કે તમે શીખવાડ્યું છે. પછી કઈ ફરિયાદ કરવાની જરૂર નહીં થાય. મારા નાથનો કાયદો એ કાયદો જેવું આવે એવું લણશો, જવું આવે જવું મળે છે, ઘઉં આવે ઘઉં ફળે છે. જેવું તમે વાવશો ને એવું જ ખળામાં આવશે ને એ જ મારે ને તમારે ખળું લેવાનું છે. ભણે રામો લખે નામો, સુણો સંતની જાર આવી, અમર વસ્તુ હાથ આવી તો ક્યાં ભૂલો સંસાર. સંસાર છે સારામાં સારો સાર છે. સંસારને ભૂલવાની જરૂર નથી. હાચો ગુરુનો બાળક કેમ કહેવાય કે સંસારમાં સરસો રે મન રાખ મારી. સંસારની અંદર લોપાય નહીં તો જાણો ગુરુનો દાસ. ગુરુનો બાળક એને કહેવાય? કમળ એને કહેવાય કે કમળ પાણીની અંદર ખીલે છતાંય ભેંસ કે એને ડાઘ લાગતો કોઈ દી હડતું નથી. કમળ ને કાદવ સિવાય ઉપાય નથી. કાદવની અંદર જ કમળ ખીલે. એમ સંસારની અંદર જ સંતો પાકે, સંસાર સિવાય છૂટક્યો નથી. પણ ગુરુનો બાળક એને કહેવાય કાદવ મારે છતાંય હડો ન લાગે. એ ગુરુનો બાળક સદાય હડો લાગે. સંસારમાં સરસો રે મન રાખ મારી પાંચ. સંસારની અંદર લોપાય નહીં તો જાણું ગુરુનો દાસ. સંસારના પ્રવાહની અંદર કોઈ દી ઢહડાય નહીં. એમ કહેવાય છે કે માછલી છે નદીની અંદર હોય છે પણ નદીના પ્રવાહની અંદર ઢહડાતી નથી. નદી નિર્મા કરે નિંદ્રા ઊંઘે મીન. અપાર જોય એની ગત કોઈ ન જાણે. મેળવને એક તાર રે મન નિગમ પંથ નિર્ધાર. કે માછલી જ્યાં સૂતી હોય ના જ જાગે છે, ઢહડાને દરિયા ભેગી થતી. કેટલો ધોધમાર પ્રવાહ હોય, બાણા પડે તો તરત ફૂંક મારીને ક્યાંયનો ક્યાંય કાઢી નાખે. એમ ગુરુનો બાળક એને કહેવાય છે સંસારના બધાય સુખો ભોગવવા છતાં સંસારના સુખો પદાર્થોની અંદર કોઈ દી ભોગોની અંદર ઢહડાય નહીં. એ ગુરુનો બાળક. સફેદ કપડા પહેર્યા હોય, મસની કોટડી હોય, મસની કોટડીની અંદર બધી જગ્યાએ આંટો મારી ને ક્યાંય ડાઘ ન પડવા દે. ગુરુનો બાળક ક્યાંય ડાઘ પડવા બધું કાર્ય કરે, વિધવિધ કાર્ય કરે, છતાંય જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી સુકે. અને જે પોતે જ્ઞાનનો દોર જેને પ્રાપ્ત થયો કોઈ દી જ્ઞાન અને જ્ઞાની પુરુષ એને કહેવાય કે જ્ઞાન થયા પછી કોઈ દી અજ્ઞાની ન થાય. એ સાચો જ્ઞાની પુરુષ છે. સંસાર છે હારામાં સારો સાર છે. આવી ધર્મની વાતો કરે છે, વચનની યાદી કરે છે, પણ સદા અરબો જેવાય કે બીજો જ વિચાર હાલે છે. બીજા જ મનની અંદર ધારાવા છૂટે છે કે ભાઈ એ તો બધું હાશું. પણ બધું ઠાઠ માઠ થઈને તમે લગ્નમાં જવાનું એવા કપડાં પહેર્યા, રેશમીજાની અંદર જામા પહેર્યા છે, બાદ વાતની અંદર સુગંધ આવે છે, આવું ઠાઠ માઠ થઈને કઈ બાજુ જાવ છો? કેવી સરસ વાત હાલે છે, ધર્મની વાત હાલે, સમજણની વાત હાલે, વચનની યાદી કરાવે. બસ મારા જીવનની અંદર તમારા જીવનની અંદર એટલો ફેર છે કે ધર્મની વાતો હાલતી હોય, સત્સંગની વાતો હાલતી હોય, છતાંય આપણું મન ક્યાં વયું જાય ખબર રહેતી. ઘરે કેમ થયું છે? નરભોજીભાઈ નવી વાત શરૂઆત કરી. રેશમી જામા રંગે રંગા મેવા સુર મીઠાઈ વધાય.
રેશમી જામા રંગ દો રંગા મેવા સુર મીઠાયું વધાય રેશમી જામા રંગ દો રંગા મેવા સુર મીઠાયું વધાય ભાયર ભુજી કહે સુણો પીર રામદેવ મોતીડા તપે છે પીર ને લલાટ મોતીડા તપે છે પીર ને લલાટ ગુરુની દુઆય મેં યશતન બોલા ભાયર ભુજી કહે સુણો પીર રામદેવ મોતીડા તપે છે પીર ને લલાટ મોતીડા તપે છે પીર ને લલાટ ગુરુની દુઆય મેં યશતન બોલા મકર કરે મકરાયું ગોડલો લાવ ઉનકી મેં લવ સંભાળ મકર કરે મકરાયું ગોડલો લાવ ઉનકી મેં લવ સંભાળ ભાયર ભુજી રણુ જપ ધારો મેં જાવ ઘોડલા ઘેર ન કિલાર મેં જાવ ઘોડલા ઘેર ન કિલાર ગુરુની દુઆય મેં યશતન બોલા ભાયર ભુજી રણુ જપ ધારો મેં જાવ ઘોડલા ઘેર ન કિલાર મેં જાવ ઘોડલા ઘેર ન કિલાર ગુરુની દુઆય મેં યશતન બોલા રામદેવજી મળ્યા મુજા પીરાડ રેશમી જામા રંગે દો રંગા મેવા સુર મીઠાઈ વધાઈ ભાઈ અરબોજી કહે સુણો પીર રામદેવ મોતીડા તપે શીખાય પીરની લલાટ નવા નવા કપડા પહેર્યા જાત જાતના જાંબા પહેર્યા અને અંદરથી અંતરની સુગંધ આવે છે કપાળની અંદર તમે પીલોડી ટીલડી આંજી છે કપાળની અંદર મોતીડા ટપકે છે એટલે ઠાઠ માઠ થઈને ક્યાં જાવ છો कि मकर करे मकलायो घोड़लो उनकी में लवसार भाई अरबोजी तमी रणुजा पधारो मैं जाओ घोड़न की घोड़ा गिलन की लाओ कि घोड़ो बे घड़ी तूफान करे इसलिए खिलवा माटे निकलो मकर करे मकरायो घोड़लो लाव में उनकी लाव संभाल घोड़ो राखते हुए ख्याल हुआ कि बांधो घोड़ो बांधो बांधो तूफान करे नहीं खिलवो पड़े घोड़ा नहीं खेलवा नहीं तेने हाली बदली जाए बे घड़ी घोड़ो तोफाने सीड़ो से એટલે ખેલવા માટે બસ આપણો ઘોડો તોફાને ચડે ને તો ગુરુ શરણે ખેલવા પહોંચી જાવ આ ઘોડો કેટલું તોફાન કરે એ જ નક્કી નહીં ભાઈ
ભાઈ અરબોજી તમે રણુજા પધારો, મેં જાઓ ઘોડલા ઘેરન કિલ્લા રે. અરબોજીભાઈ તમે રણુજા પધારો, ઘોડો બે ઘડી તોફાન કરેશ એટલે ખેલવીનું આવું છું. પણ અરબોજીભાઈને રણુજા જવાનું કીધું એટલે અરબોજીભાઈ તરત મારતી ઘોડીએ ઘોડો જવા દીધો. ખેતર આગો ગયો, બે ખેતર આગો ગયા, પાછા રામદેવજી મહારાજે પડકાર માર્યો કે હે અરબોજીભાઈ ઓરા કા કે તમે રણુજા જાઓ છો તો આ 3 વસ્તુ લેતા જાઓ. કઈ 3 વસ્તુ? કે પોતાના ખડિયામાંથી કાઢી રામદેવજી મહારાજે અરબોજીભાઈને આપે. પણ અરબોજીભાઈ વિચારે કરતા નથી, જો આ પાછા રણુજાની અંદર આવતા તો મને શા માટે 3 વસ્તુ આપીશ? તમે રણુજા જાઓ છો તો આ 3 વસ્તુ તમે લેતા જાઓ. રામદેવજી મહારાજે પોતાના ચોલામાંથી 3 વસ્તુ કાઢીને અરબોજીભાઈને આપીશ. અરબોજીભાઈ પોતાના ખડિયાની અંદર નાખી.